નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશમાં જીએસટીના અમલના 8 વર્ષ પછી પહેલીવાર એવી આશા જાગી છે કે હવે પ્રજા ઉપરના જે કર બોજ છે તેમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે તાજેતરમાં જ પીએમ મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં આ દિવાળી પર દેશવાસીઓને એક મોટી ભેટ આપવાની વાત કરી હતી। અને એટલું જ નહીં, આ અંગે એવો સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં અમે જીએસટીમાં મોટો બદલાવ કર્યો છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે, અમે ટેક્સ પ્રણાલીને સરળ બનાવી છે અને હવે 8 વર્ષ પછી સમયની માંગ એ છે કે આપણે તેની સમીક્ષા કરીએ અને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીને તેના રિવ્યૂ શરૂ કરી દેવામાં આવ્યા છે। અમે રાજ્યોની સાથે પણ વિચાર વિમર્શ કર્યો છે અને આ નવા જીએસટી સુધારા દિવાળી પર લાગુ કરવામાં આવી શકે છે। તો આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા કે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સિસ્ટમમાં મોટા ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ઉદ્દેશ જીએસટીમાં સુધારા કરીને કર પ્રણાલીને સરળ બનાવવાનો છે। મહત્વનું છે કે જીએસટી ગ્રાહક જ્યારે વપરાશ કરે ત્યારે તેની ઉપર લાગતો કર છે। ઉત્પાદકથી ગ્રાહક સુધી માલ કે પછી સેવા પહોંચે ત્યારે દરેક વચેટિયાના સ્તરે તેની કિંમતમાં જે થતા વધારા છે તેના ઉપર નિયત દરે ટેક્સ લાગે છે, જેથી વચેટિયાને ટેક્સની ક્રેડિટ મળે છે અને ગ્રાહક છેલ્લા જે વસ્તુનો વપરાશ કરે છે ત્યારે તેને ક્રેડિટ મળતી નથી। અને આથી કરીને આ સ્થિતિમાં કરનો દર જ ઘટી જાય તો ચોક્કસ ફાયદો મળે તેવી આશા છે, જેના માટે એવા સમાચારો સામે આવ્યા છે કે બુધવાર અને ગુરુવારે જીએસટી અંગે મંત્રીઓના જૂથની આ બેઠકમાં જીએસટીના 2 સ્લેબ નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતિ સધાઈ હતી। આ લાગુ થયા પછી જીએસટીનો ઉચ્ચતમ સ્લેબ એ 18% રહેશે તેવી આશા છે। તો વળી પીએમ મોદીએ પણ દિવાળીમાં બેવડી રાહતની વાત કરી છે, જેમાં ટેક્સમાં મોટી છૂટ આપવાનું વચન આપ્યું છે। તો આ સિવાય એવી ખબરો સામે આવી છે કે કેન્દ્ર સરકારે પણ જીએસટીમાં મોટા પાયે ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં 12% અને 28% સ્લેબને દૂર કરીને ફક્ત 5% અને 18%ના 2 દર રાખવાનું કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત તમાકુ તેમજ પાન મસાલા જેવા માલ પર 40%નો ખાસ દર લાગુ કરી શકાય છે। ખરેખરમાં તો કેન્દ્ર સરકાર જીએસટીમાં ફેરફાર દ્વારા સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને એમએસએમઈને રાહત આપવા માંગે છે। તેના દ્વારા કર પ્રણાલીને સરળ બનાવવા માંગે છે, કારણ કે એક અહેવાલ એવા સામે આવ્યા છે કે ગત નાણાકીય વર્ષમાં દેશના ગ્રાહકોએ મહિને 1.63 લાખ કરોડ રૂપિયાનો જીએસટી ચૂકવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી જીએસટીની વધતી આવકની સામે સરકાર હવે આ કરને થોડો દર ઓછો કરવા માંગે છે। કરના માળખામાં ફેરફાર કરવા માટેની માંગો ઉઠી રહી છે। જોકે હવે તો ખુદ વડાપ્રધાને પણ આ જાહેરાત કરતા ઝડપી નિર્ણય આવશે તેવી આશા છે અને તેની સાથે જ દેશની સૌથી ક્રાંતિકારી કર પ્રણાલીમાં બીજા તબક્કાના રિફોર્મ પણ શરૂ થશે। અને જો જીએસટી કાઉન્સિલ સરકારના પ્રસ્તાવને સ્વીકારે છે તો તેનો સીધો જ અર્થ એ હશે કે હાલમાં જે વસ્તુઓ પર 28%નો ટેક્સ લાગે છે તે ઘટાડીને મહત્તમ 18% કરવામાં આવશે। અને આના કારણે જે વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે તેમાં મોટરસાયકલ, સાયકલ, ઘણા બધા પ્રકારના મોટર વાહન, કેટલાક ટ્રેક્ટર, ઘણા બધા ઇલેક્ટ્રિક સિંચાઈ સાધનો, એર કન્ડિશનિંગ મશીનો, ઇલેક્ટ્રિક પંખા અને અન્ય ઘણા બધા ઉપકરણોનો સમાવેશ કરવામાં આવશે। જો જીએસટી દ્વારા 12%નો સ્લેબ નાબૂદ કરવામાં આવે છે તો સરકારના વચન મુજબ લોકોને આ સ્લેબ હેઠળ આવતા માલ પર પણ રાહત મળી શકે છે, જેમાં કન્ડેન્સ મિલ્ક, માખણ, ઘી અને સ્પ્રેડ, ચીઝ, ખજૂર, જામ, ફ્રૂટ જેલી, બદામ, ડાયાબિટીક ફ્રૂટ, સારવારમાં વપરાતો ઓક્સિજન આવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે। આના ઉપરાંત જો જીએસટી કાઉન્સિલ કેટલીક વસ્તુ અથવા તો સેવાઓ પરના હાલના ટેક્સના જે દરો છે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય લે છે તો તેની કિંમતો પર પણ અસર પડી શકે છે। મહત્વનું છે કે હાલ તો ભારતમાં જીએસટીના 4 જેટલા સ્લેબ છે, જે મુજબ 5%નો સ્લેબ, 12%, 18% અને 28% ટેક્સ વસૂલવામાં આવે છે। આ ઉપરાંત કેટલીક વસ્તુઓ પર ખાસ ટેક્સના દરો પણ લાદવામાં આવ્યા છે। આમાં ખાદ્ય તેલ, ખાંડ, મસાલા, ચા, કોલસો, રેલવે ઇકોનોમિક ક્લાસ યાત્રા અને રાસાયણિક ખાતરો જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે 5%ના સ્લેબમાં આવી શકે છે, જ્યારે 12%ના સ્લેબમાં ખૂબ જ પ્રોસેસ અને લક્ઝરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે આ સ્લેબમાં ફળોના રસ, કમ્પ્યુટર, આયુર્વેદિક દવાઓ, સિલાઈ મશીનો અને બજેટ હોલ જેવા કેટલાય બધા હોટલો અને આવી કેટલી બધી વસ્તુઓ, સેવાઓનો સમાવેશ થાય છે। નાણાકીય સેવાઓ અને વીમા, ટેલિકોમ સેવા, આઈટી સેવા,
નોન એસી રેસ્ટોરન્ટ, બજેટ કપડાં અને ફૂટવેર સહિતના મોટાભાગની અન્ય ચીજ વસ્તુઓ અને આની સેવાઓ પર પણ 18% જીએસટી લાદવામાં આવે છે. જ્યારે 28% જીએસટીનો જે સ્લેબ છે તે ટેક્સ સ્લેબમાં લક્ઝરી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. આમાં શીર્ષ સ્તરના વાહનો, એસી, ફ્રીજ, તમાકુ, મોંઘી હોટલો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક શ્રેણીઓ માટે ખાસ દરો છે, જેમ કે ઉદાહરણ તરીકે સોના અને કિંમતી પથ્થરો માટે 3%, નાના ઉત્પાદનો માટે 1% અને કેટલીક રેસ્ટોરન્ટ માટે 5%નો ખાસ જીએસટી દર લાગુ પડે છે. અને દર વર્ષે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવે છે અને આમાં નવા ટેક્સ અથવા તો ટેક્સ દરોમાં કેટલાક ફેરફારનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવે છે અને કાઉન્સિલની મંજૂરી પછી જ તેનો અમલ કરવામાં આવે છે. અને હવે આવામાં એવા સમાચાર સામે આવ્યા કે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ 6 સભ્યોના મંત્રીના જૂથે 5, 12, 18 અને 28%ની હાલની જે 4 દર પ્રણાલીઓમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને હવે તેના બદલે ફક્ત 2 જ દર લાગુ કરવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% અને સામાન્ય ચીજ વસ્તુઓ પર 18% કર લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે તંબાકુ જેવી કેટલીક હાનિકારક ચીજ વસ્તુઓ પર 40% દર લાગુ થશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ જો આરોગ્ય અને જીવન વીમા પરનો જે જીએસટી છે તેને દૂર કરવામાં આવે તો સામાન્ય લોકો માટે મોટી રાહત બની શકે છે. તો બીજી તરફ પંજાબના નાણાં મંત્રી હરપાલસિંહ ચીમાએ પણ મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે એમ જણાવ્યું કે પહેલી બેઠક એ લાઈફ અને હેલ્થ વીમા પર હતી. વર્ષ 2017માં દેશમાં જીએસટી લાગુ થયા પછી 8 વર્ષમાં તેમાં 27 વખત સંશોધન કરવામાં આવ્યું છે અને જીએસટી દર 15 વખત ઘટાડવામાં આવ્યો છે. અને હવે તો વડાપ્રધાને ખુદે કહ્યું છે કે અમે 2 સ્લેબ લાવીશું અને ઘણા બધાની દિવાળી સારી કરીશું. પરંતુ જીએસટી લાગુ થયા પછી પંજાબ કે અન્ય રાજ્યોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? આ કેન્દ્ર સરકારની ફોર્મ્યુલા હતી અને બધા જ રાજ્યોને તેને સમર્થન આપ્યું હતું. એક રાજ્ય એક ટેક્સ હોવો જોઈએ. જો કે આની સાથે જ હરપાલસિંહ ચીમાએ એવો આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે પંજાબને થયેલા નુકસાનની માટે 60,000 કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ બાકીના 50,000 કરોડ રૂપિયા હજુ સુધી મળ્યા નથી. મહત્વનું છે કે દિવાળીની આસપાસ જે સુધારેલા દરોને અમલ થવાની અપેક્ષા છે, ત્યારે આવામાં તહેવારોની ઓફર અને સરળ ફાઇનાન્સિંગ યોજનાઓમાં પણ ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. તો આ સાથે જ એવી પણ આશા છે કે જીએસટી રજિસ્ટ્રેશન, રિટર્ન અને રિફંડના સરળીકરણથી ઉદ્યોગ ક્ષેત્રને ફાયદો થશે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે. એમએસએમઈ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હાલની જે જીએસટી પ્રક્રિયા છે તેમાં ઘણા બધા સ્તરની સમસ્યાઓ છે, જે નિયમ પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રસ્તાવમાં છે. આનાથી દેશમાં વ્યવસાય અને ઉદ્યોગ સાહસિકતાનું વાતાવરણ સુધરશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જીએસટીની સમગ્ર પ્રક્રિયા સરળ બનશે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.